સમાચાર બોટાદથી મળી રહ્યા છે। તુરખા ગામે વૃદ્ધાની હત્યાનો મામલો ગરમાયો છે। સતત ચોથા દિવસે પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો છે ઇનકાર। પરિવારજનોના સમાજના આગેવાનો સાથે એસપી કચેરી બહાર ધરણા। ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને સોંપ્યું આવેદનપત્ર। પોલીસે હત્યા કેસમાં 3 આરોપીને ઝડપી કર્યું હતું રિકન્સ્ટ્રક્શન। આરોપીના રિકન્સ્ટ્રક્શન અંગે સંતોષ નહીં તેવું મૃતકના પરિજનનું કહેવું છે। તમામ 15 આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। મૃતદેહ ગાંધીનગર લઈ જઈ ઉગ્ર વિરોધની ઉચ્ચારી છે ચીમકી। એનો સંતોષ છે જ નહીં, અમને નથી। બધાને લાવો, 3 ને લાઈન શું થશે? આ તો અમે જ્યારે અમારા દાદા અને પપ્પાના બધાય અમારી હારે રહીને ગાંધીનગર ગયા ત્યાં પછી આ બધી કાર્યવાહી થઈ। પણ 4 દિવસ સુધી કોઈ પોલીસવાળા નહોતા આવ્યા ભાવનગરમાં, કે નહોતા કોઈ પૂછવા આવ્યા કે શું થયું શું નહીં। 24 કલાકમાં નહીં થાય તો અમે કરશું, લાશ લઈને અમે ગાંધીનગર વયા જઈશું, ભલે ના અમારે બેવું પડે લાશ લઈને।